સાબરડેરી મુદ્દે રાજકારણ ગરમાયું, કોંગ્રેસ પશુપાલકોના સમર્થનમાં મેદાને। સાબરકાંઠાના અરવલ્લી જિલ્લામાં સાબરડેરીના દૂધ વધારાના મુદ્દે રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસ પક્ષે પશુપાલકોના સમર્થનમાં મેદાનમાં ઉતરી આવતીકાલે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું છે। ખેડબ્રહ્મા વિધાનસભાના કોંગ્રેસ ધારાસભ્ય તુષાર ચૌધરી અને બાયડના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલ આ વિરોધ પ્રદર્શનમાં જોડાશે। આ ઉપરાંત અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખો પણ આ મુદ્દે સક્રિય બન્યા છે અને પશુપાલકોના હિતમાં તે લડત લડવાની તૈયારી દર્શાવી છે। આ વિરોધ પ્રદર્શન આવતીકાલે યોજાશે, જેમાં કોંગ્રેસ પક્ષ પશુપાલકોને દૂધના ભાવમાં વધારો મળે તે માટે અવાજ ઉઠાવશે। આ ઘટના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં રાજકીય ગરમાવો લાવી છે અને આગામી દિવસોમાં આ મુદ્દે વધુ રાજકીય પ્રવૃત્તિઓ જોવા મળી શકે છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા। સાબરકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સાબરડેરી દ્વારા દર વર્ષે ભાવફેરની રકમ ચૂકવવામાં આવે, પણ ચાલુ સાલે આજ દિન સુધી જ્યારે નથી ચૂકવાઈ ત્યારે સામાન્ય રીતે ગયા વર્ષે 18% અને આગલા વર્ષોમાં 15 થી 18ની વચ્ચે દર વર્ષે ચૂકવવામાં આવ્યો। ચાલુ સાલે ન ચૂકવાતો લોકોમાં ભારે આક્રોશ હતો। ખેતીની સિઝન, દૂધ ઉત્પાદકોની જરૂરિયાત, આ બધું ધ્યાને લાગતા લોકોના આક્રોશ શાંત પાડવા કોંગ્રેસના એક આગેવાન તરીકે અને ચૂંટાયેલા ડિરેક્ટર તરીકે મારી ફરજના ભાગરૂપે માન્ય કલેક્ટરશ્રી સાબરકાંઠાના આવેદનપત્ર આપ્યું। દૂધ ઉત્પાદકો પણ મારી સાથે હતા કે વહેલામાં વહેલી તકે આ ભાવફેર ચૂકવવો જોઈએ, જેના ફળ સ્વરૂપે સાબરડેરીએ અમુક અંશે ચૂકવ્યું છે। ત્યારે પણ જિલ્લાના ખેડૂતો અને દૂધ ઉત્પાદકો ભયંકર નારાજગી છે, ત્યારે પૂરા પૈસા ચૂકવાય એવી લોકોની જે માગણી છે એના સમર્થનમાં જિલ્લા કોંગ્રેસ ખેડૂતોના અને દૂધ ઉત્પાદકોની સાથે છે। એની ખાતરી માટે જિલ્લાના આગેવાનોની આ એક મિટિંગ મળી અને જેમાં નક્કી કરવામાં આવ્યું કે જિલ્લાના દૂધ ઉત્પાદકોને એમની જે માગણી છે અથવા તો દર વર્ષે જે મળવા પાત્ર છે એટલા પૂરા પૈસા ચૂકવાય, એના અમે સમર્થનમાં છીએ। પૂરી તાકાતથી છીએ કે જિલ્લાના ખેડૂતોને પૂરતા પૈસા મળી રહે, એમની તકલીફો દૂર થાય અને જરૂરિયાત પડે તો અમે એનાથી પણ વધારે આક્રમક અવાજ રજૂ કરવા કલેક્ટરશ્રી અને બોર્ડ ઓફ ડાયરેક્ટરશ્રી અને સરકારને રજૂઆત કરીશું। પ્રશ્ન આ માત્ર સાબર ડેરીનો નથી, પણ દૂધસાગર ડેરી હોય, બનાસ ડેરી હોય, આણંદની અમૂલ ડેરી હોય કે સુરતની સુમુલ ડેરી હોય, એવી સમગ્ર ગુજરાતની 16 ડેરીઓમાં પશુપાલકોને આ ભાવ વધારો ચૂકવવામાં આવ્યો નથી। કયા કારણસર સામાન્ય સભા 30 જૂને થઈ જવી જોઈએ, થઈ નથી, એ સરકારની અણઆવડતભરી નીતિને કારણે આજે પશુપાલકો દીધામાં મુકાઈ ગયા છે। એમના પરસેવાની કમાણી આ સરકારને કારણે રોકાઈ ગઈ છે અને જે ગરીબ પશુપાલકો છે, માત્ર એમનો વ્યવસાય પશુપાલનની ખેતી છે, એ લોકો માટે આજે ખેતી પણ કરવી આજે મુશ્કેલ બની ગયું હોય એવું વાતાવરણ સર્જાયું છે, જેના કારણે સમગ્ર ગુજરાતના પશુપાલકોમાં આક્રોશ આજે વ્યાપી ગયો છે, જેનો પડઘો અમે જરૂર પડશે તો ગુજરાત સરકારમાં પણ, મુખ્યમંત્રીને પણ અમે રજૂઆત કરીશું અને કૃષિ વિભાગ અને પશુપાલન વિભાગને પણ રજૂઆત કરીશું અને તક મળશે તો વિધાનસભામાં પણ આ મુદ્દો લઈને અમે લડીશું। સાબરકાંઠાના પશુપાલકો માટે માનનીય ધારાસભ્ય માજી જસુભાઈ પટેલ સાહેબની આગેવાની નીચે હમણાં જ પશુપાલકોની એક રેલી કરી। દર વખતે સાબર ડેરી 30-6 ભાવ વધારો ચૂકવી દેતી હતી, પણ આ વખતે ન ચૂકવ્યો અને ઓડિટનું બહાનું કાઢી અને આ લોકોએ ભાવ વધારો ન ચૂકવી અને પશુપાલકોને જે અન્યાય કર્યો એમને વાચા આપવા માટે સાબરકાંઠાના અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના બંને પ્રમુખશ્રીઓ માનનીય જસુભાઈની આગેવાની નીચે રેલી કાઢી કલેક્ટરશ્રી મળ્યા અને કલેક્ટરશ્રીએ તાત્કાલિક ભાવ વધારો ચૂકવવા માટે આદેશ કરવો પડે। અંશતઃ ભાવ વધારો, અંશતઃ એટલે પૂરેપૂરો ગઈ વખતે 18% ચૂકવ્યો હતો, એટલે અત્યારે પણ ખેડૂત પશુપાલકોને અન્યાય થઈ રહ્યો છે। અને સાથે સાથે હું એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાયેલા ડિરેક્ટરશ્રીઓ અને ચેરમેનશ્રી અને એક અપક્ષ માનનીય ધારાસભ્યશ્રી એવું કહેતા હતા કે ભાઈ કોંગ્રેસ પાર્ટી આ જસ કાઢવા નીકળી, જ્યારે ભાઈ લોકશાહી પદ્ધતિની અંદર અમારા કોંગ્રેસ પક્ષના માજી ધારાસભ્યશ્રીની આગેવાની નીચે એકમાત્ર સાબર ડેરીની અંદર ડિરેક્ટર જ્યારે ચૂંટાયા હોય ત્યારે પશુપાલકોનો અવાજ બની અને પશુપાલકોના અવાજ માટે અને એમની ન્યાય અપાવવા માટે જ્યારે અમે રેલી કાઢી હોય ત્યારે હું માનનીય ધારાસભ્યશ્રીને કહેવા માંગુ છું કે આપ શ્રી ભારતીય જનતા પાર્ટીના સમર્થક તરીકે કામ કરી રહ્યા છો, આપની પાર્ટીમાં કોઈ ગણતું નથી, આપ અપક્ષ ધારાસભ્ય છો, છતાં પણ આપ પોતે એવી વાહવાહી મેળવવા માટે નીકળતા હોય તો આપ પોતે એવું કહી શકો કે ભાઈ આપના ડેરીના ચેરમેન પણ ભાજપના છે, મેન્ડેટ ઉપર ડિરેક્ટરો ચૂંટાય છે, કેમ પશુપાલકો માટે નથી નીકળતા? અમારા એકમાત્ર ડિરેક્ટર કોંગ્રેસ પાર્ટીના સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાના
પશુપાલકોની સાથે સાથે અમને બંને પાર્ટીના પ્રમુખોને લઈ અને જ્યારે આગેવાની કરવા નીકળ્યા હોય ત્યારે હું ચોક્કસપણે માનનીય ધારાસભ્યશ્રીને કહું છું કે જસ ખાટવાનું બંધ કરો અને પ્રજાના પ્રતિનિધિ તરીકે તમારે પશુપાલકોની વારે આવવાની જરૂર છે. આવનારા દિવસોમાં આજે અંશતઃ ભાવ વધારો કર્યો છે એ ભાવ વધારો પૂરેપૂરો નહીં ચૂકવવામાં આવે તો કોંગ્રેસ પાર્ટી હંમેશા પશુપાલકોની સાથે રહી છે અને માનનીય જસુભાઈની આગેવાની નીચે અમે ફરીથી પણ મોટું ઉગ્ર આંદોલન કરીશું. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરીમાં જે પશુપાલકોને ભાવ વધારો આપવાની જે બાબત છે એ બાબતે વારંવાર રજૂઆતો પણ થઈ છે. પશુપાલકોને સમયસર પૂરેપૂરો ભાવ વધારો ન ચૂકવવાના કારણે પશુપાલકોમાં બંને જિલ્લામાં ખૂબ જ આક્રોશ છે. આ બાબતે કોંગ્રેસ દ્વારા અને અમારા ચૂંટાયેલા કોંગ્રેસના ડિરેક્ટર દ્વારા જે રેલી કરવામાં આવી, કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું, છતાં પણ હજુ સુધી જે ભાવ વધારો પૂરેપૂરો જે ચૂકવવા માટેની જે તજવીજો હાથ ધરવી જોઈએ એ હજુ સુધી સંપૂર્ણપણે હાથ ધરાતી નથી. જેના કારણે કોંગ્રેસ પક્ષ પશુપાલકોની સાથે છે અને અમે ઈચ્છીએ છીએ કે પશુપાલકોને પૂરેપૂરો ભાવ વધારો તાત્કાલિક ધોરણે ચૂકવવો જોઈએ અને જો આ ભાવ વધારો તાત્કાલિક ધોરણે ચૂકવવામાં નહીં આવે તો પશુપાલકોના હિતમાં જે કંઈ નિર્ણયો લેવાના થશે એમાં કોંગ્રેસ પક્ષ સાથે રહી અને પશુપાલકોની સાથે છે.